વાર લાગે હાલો બેનજી એ હાલો હાલો હાથ રાખો અહીં આ બીજો ત્રીજો ચોથો વાલી પાસ હાલો હાલો બસ આમ રાખો ભલે આમ નીચે ઉડી માથે નથી ઉડી રહી ગયા કેમ ઉપાડવાના ખબર ને આવી રીતે આમ આ બે હાથ ભેગા કરી દેવાના અને આમ આંગળી રાખવાની કેમ આ આંગળી ઉપાડવાની હો પેલી વાર વજન લઈ ગયો તો ને હે હવે તમે મગજને એવું નક્કી કરો કે આપણે ઉપાડી જ લેવાના છે ભાઈ ખાલી બે આંગળી હો તમારા કરતા વજન વાળા છે ને આ ભાઈ કે નહીં હાલો જેવું ટ્રાય કરો ફટાફટ જો આરામથી ઉપડી ગયો હાલો નિરાંતે એક મિનિટ જો ભાઈ સમજાણું ને હવે તમે આવી રીતે હાથ રાખો એટલે તમે ધ્યાન કેન્દ્રિત કરી લ્યો કે અમારે આને ઉપડો અને એક આઈને આનો જે તમને વજન લાગતો હતો ને એના ચાર ભાગમાં ફેલાઈ પેલા આ બળ લગાડે તાર ના લગાડે આ લગાડે તાર ના લગાડે એટલે બળના ભાગ પડતા નહોતા અત્યારે બળથી ચાર વિભાગમાં વેચાઈ ગઈ ફટાફટ ઉપડી આવી જ રીતે તમે કોઈ પણ વસ્તુ કરવા જતા હોય ને એક આઈને જ્યારે કરો ત્યારે વસ્તુ સહેલાઈથી થાય એક જ આઈને તમે કોઈ પણ વસ્તુની મહેનત કરો તો એ સહેલાઈથી થાય વારાફરતી કરો તો એ સહેલાઈથી થાય નહીં